નાતાલ પર્વ નિમિત્તે વડોદરા શહેરના ફતેગંજ નિઝામપુરા સહિતની વિવિધ ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં ખ્રિસ્તી દેવાલયોને રોશનીથી સજાવવામાં આવ્યા છે। આ સાથે જ ચર્ચમાં ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ સમયનું ડેકોરેશન કરીને અનોખો સંદેશો આપવામાં આવ્યો છે। ત્યારે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ ચર્ચ નિઝામપુરા સ્થિત શેરોન મેથોડિસ્ટ ચર્ચ અને રોઝરી ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ નાતાલ પર્વની વિશેષ પ્રાર્થના સભા યોજી હતી, જ્યાં ફાધરે લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશો આપ્યો હતો। પ્રાર્થના સભા બાદ ઉપસ્થિત લોકો એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી। બસ અમે નાતાલનો સંપૂર્ણ આનંદ માણી શક્યા અને ભજન સેવાનો આશીર્વાદ રહ્યો। ખ્રિસ્તી વ્યક્તિઓ નાતાલ પ્રભુના મંદિરમાં પ્રભુના ઘરમાં માણે છે અને આજે સવારે અમને પ્રાપ્ત થયું। પ્રાર્થનાઓ કરી, ગીતો ગાઈ શક્યા અને નાતાલનો શુભ સંદેશ એકબીજાને આપી શક્યા। એમના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ અને જેઓ નથી આવ્યા તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આશીર્વાદિત કરે। આમેન।